નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, રાજ્યમાં ચોરી થાય ત્યારે ચોરને પકડવાનું કામ પોલીસ ખાતાનું હોય છે, પરંતુ ઘણા ચોર એટલા બધા ચાલાક હોય છે કે પોલીસ ખાતું એને જલ્દી પકડી નથી શકતું. ત્યારે ચોરને પકડવા માટે રાજા પોતાના બુદ્ધિશાળી પ્રધાન બિરબલની મદદ લેતા હોય છે. બિરબલમાં બુદ્ધિનો એટલો બધો ખજાનો હતો કે એ બુદ્ધિનો ઉપયોગ કરીને કોઈને કોઈ યુક્તિ દ્વારા બિરબલ ચોરને પકડી પાડતો. એકવાર અકબરના રાજ્યમાં એક સાથે 2 ચોરીઓ થઈ. પછી અકબરે એ બંને ચોરીના કેસને બિરબલને સોંપ્યા. ત્યારે બિરબલ એ બંને ચોરને કેવી રીતે પકડે છે એ જાણીએ એ પહેલાં મારી સૌ દર્શક મિત્રોને નમ્ર વિનંતી છે કે તેઓ આ વિડીયોને પોતાના ગ્રુપમાં ખૂબ શેર કરે અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. એક વખત રાજ્યના એક મોટા વેપારીના ઘરમાં મોટી ચોરી થઈ. રાતના એની તિજોરીમાંથી સોનાના દાગીના ગુમ થયા. સાંજે તો વેપારીએ પૈસા મૂકવા માટે તિજોરી ઉઘાડી હતી, ત્યારે દાગીના પણ તપાસ્યા હતા. સવારે શેઠ નાહી ધોઈ તૈયાર થઈને દુકાને જવા માટે પૈસા લેવા તિજોરી ઉઘાડી તો રૂપિયાની થેલી અકબંધ હતી, પણ દાગીનાનો ડબ્બો ગુમ થયેલો હતો. વેપારીને અકબર સાથે સીધો જ સંબંધ હતો, એટલે એની ઈચ્છા કચેરી મારફતે નહીં પણ ખાનગી રાહે ચોરને શોધવાની હતી. અકબરને એણે કહ્યું કે રાજા, એવું કંઈક કરો કે જેથી કરીને આ ચોરીના કેસની ખાનગી રીતે તપાસ થાય અને મને મારા દાગીના પાછા મળી જાય. અકબરે બિરબલને બોલાવી ચોરીની બધી વાત કરી અને કહ્યું કે આ વેપારી રાજ્યનો મિત્ર છે અને એની તિજોરીમાંથી દાગીનાની ચોરી થઈ છે. તિજોરીમાંથી દાગીના કોણે ચોરી લીધા એ શોધી કાઢવાનું કામ હું તને સોંપું છું. ત્યારે બિરબલે વેપારીને આશ્વાસન આપતા કહ્યું કે શેઠ, તમે ચિંતા નહીં કરતા, તમારા દાગીના જલ્દી પાછા આવી જશે, પણ તમારે થોડીક ધીરજ રાખવી પડશે. બિરબલ વેપારીને ઘરે ગયો. વેપારીના ઘરના બધા જ નોકરોને ભેગા કર્યા અને કહ્યું કે તમારામાંથી જ કોઈએ રાતના તિજોરીમાંથી દાગીના લીધા છે. હું તમારામાંથી કોઈને ચોર સાબિત કરું એ પહેલાં સમજીને જે કોઈએ ચોરી કરી હોય એ છાનું માનું શેઠની તિજોરીમાં આજે રાતના દાગીના મૂકી દે. જો એમ નહીં થાય તો કાલે સવારે હું ફરીથી અહીં આવીશ અને મને એક ફકીરે મંત્ર આપ્યો છે, એ મંત્રની શક્તિથી હું ચોરને શોધી કાઢીશ, પણ એ વખતે ચોર સજામાંથી નહીં બચી શકે. એટલું યાદ રાખજો. કે બિરબલ આ રીતે કડક સૂચના આપી પોતાને ઘેર ગયો. એક રાત જવા દીધી. બીજે દિવસે સવાર થયું એટલે વેપારીનો સંદેશો આવ્યો કે રાત્રે કોઈએ દાગીના પાછા મૂક્યા નથી. બિરબલ તૈયાર થઈને વેપારીના ઘેર પહોંચી ગયો. એણે ફરીથી બધાને ભેગા કર્યા અને કહ્યું કે હજુ પણ તમારા માટે કોઈ ચોરી કબૂલવા તૈયાર છો? જો તૈયાર હોય તો આગળ આવે, પરંતુ કોઈ આગળ ન આવ્યું. ત્યારે બિરબલે કહ્યું કે હવે હું મારો મંત્ર અજમાવું છું. એણે વેપારીને કહ્યું કે મને થોડો ઘઉંનો લોટ આપો. વેપારીની દીકરી ઘરમાં જઈને ઘઉંનો લોટનો આખો ડબ્બો જ ઉઠાવી લાવી. બિરબલે જેટલા માણસો હતા એટલી થાળીઓ મંગાવી. બિરબલે બધાને એક એક થાળી અને થાળીમાં થોડો થોડો લોટ આપ્યો. બિરબલ શું કરવા માગે છે તે બધા કૌતુકથી જોઈ રહ્યા હતા. પછી બિરબલે કહ્યું કે હવે દરેકે પોતપોતાના મોઢામાંથી લાળ કાઢીને પોતાની થાળીમાં જે લોટ છે એ લોટને ભીંજવીને એ લોટ બાંધવાનો છે. તે દરમિયાન હું મનમાં મંત્ર બોલ્યા કરીશ. જે ચોર હશે એના મોઢામાંથી લાળ નીકળશે જ નહીં. ત્યારે હું તરત જ એને પકડી પાડીશ. બધા પોતપોતાને મળેલ લોટને પોતપોતાના મોઢાની લાળથી લોટને ભીનો કરીને લોટને બાંધવા લાગ્યા. એકમાત્ર રસોઈયા સિવાય
બીજા બધા પોતાના મોઢામાં લાળ પેદા કરી શક્યા અને એનાથી લોટને બાંધી શક્યા. હવે બિરબલને ખબર પડી ગઈ હતી કે ખરો ચોર કોણ છે. બિરબલે છેલ્લું વાક્ય કહેલું ત્યારથી રસોઈયાના હોંશકોશ ઉડી ગયા હતા. એનો ચહેરો સાવ ફીકો પડી ગયો હતો. પોતે જ ચોરી કરેલી તેથી મોં ઢીલું અને કંઠ શોષાવા લાગ્યા. એણે પોતાના મોઢામાંથી લાળ ઉત્પન્ન કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ મોઢું વધુને વધુ સૂકાતું ગયું. આખરે એ લાળ ઉત્પન્ન કરી જ ન શક્યો. એને કારણે એ લોટને બાંધી ન શક્યો. બિરબલે રસોઈયાના ખંભે હાથ મૂકીને કહ્યું કે મારો મંત્ર કહે છે કે તું જ ચોર છે. બોલ, ચોરી કબૂલ કરે છે કે પછી પોલીસ ચોકીએ મોકલી દઉં, કે 14મા રત્નનો પ્રતાપ બતાવું? રસોઈયાએ ચોરી કબૂલી લીધી અને દાગીનાનો ડબ્બો જ્યાં સંતાડ્યો હતો ત્યાંથી લાવીને બિરબલ અને વેપારીની સામે હાજર કર્યો. વેપારીએ એને બીજી તો કંઈ સજા ન કરી પણ નોકરીમાંથી કાઢી મૂક્યો. વેપારીએ બિરબલનો ખૂબ ખૂબ આભાર માન્યો. એ જ વખતે રાજ્યમાં આવો જ એક ચોરીનો બીજો બનાવ બન્યો હતો. એ ચોરીનો બનાવ એવો હતો કે એક શેઠે રાજાને ફરિયાદ કરી કે મારે ત્યાં આવેલા મહેમાનની નાણાંની થેલી ગુમ થઈ છે અને હું ઘોડા વેચનારો સોદાગર છું. મારા ધંધા માટે હું મારે ત્યાં 12 માણસોનો કાફલો રાખું છું. એમાંથી કોઈએ આ નાણાં થેલી લીધી હોય એવું મને લાગે છે. શેઠે રાજાને વિનંતી કરી કે ખાનગી રાહે તપાસ કરીને આ ચોરને મારે શોધવો છે, તો આપ એમાં મને મદદ કરો. અકબરે બિરબલને બોલાવ્યો અને સૂચના આપી કે આ શેઠના ઘરે મોકલ્યો. બિરબલે શેઠના ઘરે જઈને શેઠના જેટલા પણ નોકરો હતા એ બધા નોકરોને એક જગ્યાએ ભેગા કર્યા અને તેમને કડક સૂચના આપી કે તમારામાંથી જેણે આ શેઠના મહેમાનની નાણાંની થેલી લીધી હોય તે બોલી જાય, કારણ કે હું ચોરને આકરી સજામાંથી બચાવવા માટેનો એક મોકો આપવા માગું છું. તમે અત્યારે નહીં બોલો તો હું એક જાદુ જાણું છું. એ જાદુનો ઉપયોગ કરીને ચોરને હું શોધી કાઢીશ, પણ એ વખતે એ ચોર સજામાંથી નહીં બચી શકે. એને આકરામાં આકરી સજા કરવામાં આવશે. બિરબલે ધાર્યું હતું એમ જ થયું. 12 જણામાંથી એક પણ જણે આગળ આવીને એમ ન કહ્યું કે મેં ચોરી કરી છે. બિરબલ ઊભો થયો અને બહાર ગયો. થોડી વારમાં એક ઘોડો લઈને પાછો આવ્યો અને કહ્યું કે આ મારો ઘોડો માનીતો ઘોડો છે, ચોરને પકડવાની પૂરી શક્તિ ધરાવે છે. આ ઘોડાની ભાષા હું સારી રીતે જાણું છું. આ ઘોડો એની ભાષામાં ચોર કોણ છે તે મને બતાવી દેશે. હું એને શેઠની ઘોડારમાં બાંધું છું. હવે તમારે બધાએ એક પરીક્ષા આપવી પડશે. તમારે એક પછી એક બધાએ ઘોડામાં જવાનું છે અને જઈને આ મારા ઘોડાનું પૂંછડું પકડવાનું છે. જેણે પણ નાણાં થેલી ચોરી લીધી હશે એ ચોર જ્યારે પૂંછડાને અડશે ત્યારે ઘોડો હણહણીને એની ભાષામાં મને જાણ કરશે. બિરબલે હુકમ કર્યો કે હવે 12 જણા વારાફરતી ઘોડામાં જાય અને એક પછી એક બધા ઘોડાના પૂંછડાને અડીને પાછા આવે. બિરબલના હુકમ પ્રમાણે 12 જણા એક પછી એક ઘોડામાં જઈ ઘોડાના પૂંછડાને અડીને પાછા આવ્યા, પણ ઘોડાએ કશું જણાવ્યું નહીં. થોડીવાર માટે શેઠના મોઢા ઉપરથી નૂર ઉડી ગયું. એને એમ લાગ્યું કે બિરબલ એના જાદુમાં નિષ્ફળ ગયો છે. એણે બિરબલને કહ્યું પણ ખરું કે તમારો ઘોડો ચોરને પકડી પાડવામાં નિષ્ફળ ગયો છે. ત્યારે બિરબલે શેઠને કહ્યું કે શેઠ, તમારે હિંમત હારવાની જરાય જરૂર નથી. મારો ઘોડો ક્યારેય નિષ્ફળ ગયો જ નથી અને નિષ્ફળ જશે પણ નહીં. ઘોડાએ ચોરને પકડી પાડ્યો છે અને નાણાંની થેલીનો ખરો ચોર આ 12માંથી જ એક છે. એ હજુ પણ માની જતો હોય અને પોતે પોતાની ભૂલ કબૂલ કરી લેતો હોય તો આપણે એને આકરી સજામાંથી બચાવી લઈશું.
બિરબલે 12 જણ તરફ વારાફરતી નજર કરી, પણ એકેય પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર થયો નહીં. પછી બિરબલે 12 જણાને હારબંધ ઊભા રાખ્યા. એણે વારાફરતી દરેક જણ પાસે જઈને એક પછી એક બધાની હથેળી સૂંઘવા લાગ્યો. બિરબલે બધાના હાથની હથેળી સૂંઘી લીધા પછી શેઠ તરફ નજર કરી અને શેઠને કહ્યું કે તમારા મહેમાનની નાણાંની થેલીનો ચોર જડી ગયો છે. હજુ પણ એ ભૂલ કબૂલ કરતો હોય તો આપણે એને આકરી સજામાંથી બચવાનો એક વધુ મોકો આપશું. બિરબલનો ચોરને બચવા માટેનો આ ત્રીજો મોકો હતો, પણ 12માંથી કોઈ ચોરીનો ગુનો કબૂલવા તૈયાર થયા નહીં. ત્યારે બિરબલે ઘોડાનો જે ઉપલી અધિકારી હતો એનો હાથ પકડીને કહ્યું કે નમક હરામી, આ શેઠના મહેમાનની નાણાંની થેલી ચોરનાર તું જ છો. બોલ, નાણાંની થેલી ક્યાં સંતાડી છે? બતાવે છે કે પછી જેલમાં મોકલી દઉં? શેઠની ઘોડાનો ઉપરી અધિકારી ગભરાઈ ગયો. ત્યારે બિરબલ અને શેઠની પાસે જઈ પગમાં પડીને 2 હાથ જોડીને માફી માગવા લાગ્યો કે નાણાં થેલી મેં જ્યાં સંતાડી છે ત્યાંથી હમણાં જ હું લઈ આવું છું, મને માફ કરો. બિરબલે કહ્યું કે જલ્દી જા અને નાણાંની થેલી લઈ આવ. ઘોડાનો ઉપરી અધિકારી જ્યાં નાણાંની થેલી સંતાડી હતી ત્યાંથી નાણાંની થેલી લઈ આવ્યો અને એણે શેઠના પગ પાસે મૂકી. શેઠે એ લઈને મહેમાનને સોંપતા કહ્યું કે મારા માણસને બધા બંધ દાનતને કારણે જે કંઈ થયું એ બદલ હું તમારી ક્ષમા માગું છું. હવે ચોરને શું શિક્ષા કરવી એ મહેમાન ઉપર જ છોડવામાં આવ્યું. ખરેખર તો ચોરીની સજા લાંબી કેદ જ હોય છે, પણ આપણે આને થોડા ફટકા મારીને જ સજા કરીને છોડી દઈશું, જેથી કરીને એમાંથી કંઈક બોધપાઠ લઈ શકે અને ફરી આવી ચોરી કરવાનું સાહસ ન કરે. ઘોડાના ઉપરી અધિકારી એવા ચોરને 50 ફટકાની સજા કરવામાં આવી અને 50 ફટકા મારીને એને છોડી મૂકવામાં આવ્યો. શેઠ બિરબલનો ખૂબ ખૂબ આભાર માન્યો અને બિરબલ પોતાને ઘરે ગયો. બીજે દિવસે ખબર અકબર અને બિરબલ બંને એકલા બેઠા હતા ત્યારે શેઠે ત્યાં જઈને કહ્યું કે રાજા, મારે એ જાણવું છે કે બિરબલે આ ચોરીનો ભેદ ઉકેલ્યો કેવી રીતે, અને મારે બિરબલને ઇનામ પણ આપવું છે. ત્યારે અકબરે બિરબલને કહ્યું કે બિરબલ, મારે પણ આ શેઠની જેમ જાણવાની ઈચ્છા છે કે આ ચોરને પકડવાનું તારી પાસે જાદુ શું હતું. બિરબલે કહ્યું કે નામદાર, મારો જાદુ ખુલ્લું ના પાડો તો સારું છે. અકબરે ફરી કહ્યું કે એ તો કેમ બને? તારે મને એ શેઠને તારા જાદુનું રહસ્ય તો જણાવવું જ પડશે. ત્યારે બિરબલે કહ્યું કે નામદાર, હું જો આ જાદુનું રહસ્ય ખુલ્લું કરીશ તો પછી એ જાદુ મટી જશે. ભલે મટી જાય, પણ તું જાદુનું રહસ્ય બતાવ. ત્યારે બિરબલ બોલ્યો કે મારો જાદુ એટલે હકીકતમાં તો મેં કરેલી એક યુક્તિ જ હતી. દરેક જાદુ કંઈ ને કંઈ ચાલાકી જ હોય છે. સૌપ્રથમ તો મેં પાણીની અડધી ડોલ ભરી, પછી એની અંદર સારામાં સારી જાતનું અત્તર નાખ્યું. પછી એ અત્તરવાળા પાણીમાં મેં મારા ઘોડાનું પૂંછડું સારી રીતે પલાળ્યું. જે ખરો ચોર હશે એ ઘોડાના પૂંછડાને નહીં અડે, એ મને પાકી ખાતરી હતી. મેં જ્યારે દરેકની હથેળી મારા નાકને અડાડીને સૂંઘી ત્યારે હું ખાતરી કરતો હતો કે કોની હથેળીમાંથી અત્તરની વાસ આવે છે. 11 જણની હથેળીમાંથી વાસ આવી, પણ જે ખરો ચોર હતો એ પૂંછડાને અડ્યો જ ન હતો, તેથી તેની હથેળીમાંથી અત્તરની વાસ ન આવી. તો આ રીતે મેં ચોરને પકડી પાડ્યો. શેઠ બોલ્યા કે વાહ બિરબલ, તમારો જાદુ બાકી કેવું પડે હો. હવે બોલો, તમને શું ઇનામ આપું? બિરબલે કહ્યું કે મને જો ઇનામ આપવું જ હોય તો મને આપનો મિત્ર બનાવો, એ જ મારે માટે ઇનામ છે. મને બીજું કશું જ ન ખપે. ત્યારે શેઠે બિરબલને ભેટીને
બાદશાહ અને બિરબલ બેઉનો આભાર માનતા ત્યાંથી વિદાય લીધી. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.